નમસ્કાર દર્શકો, 17 મેથી શરૂ થતું આ નવું સપ્તાહ મેષ અને વૃષભ રાશિના જાતકો માટે જીવનમાં મોટા ફેરફારો અને નવી તકો લઈને આવી રહ્યું છે. આ અઠવાડિયામાં ગ્રહોની ચાલ એવી સ્થિતિમાં રહેશે કે ઘણા લોકોના અટકેલા કામો ગતિ પકડશે, જ્યારે કેટલાક લોકોને અચાનક ધનલાભ અને કારકિર્દીમાં મોટી સફળતા પણ મળી શકે છે. ખાસ કરીને આ સપ્તાહ દરમિયાન બનતા ગ્રહગોચરો તમારા આત્મવિશ્વાસ, સંબંધો અને નાણાકીય સ્થિતિ પર ઊંડી અસર કરશે. અને મિત્રો, વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે આપણે એવા ખાસ અને અચૂક ઉપાય વિશે વાત કરવાના છીએ જે તમારી કિસ્મત ચમકાવી શકે છે અને જીવનમાં સકારાત્મક ઊર્જા લાવી શકે છે. સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિના જાતકો માટે આ અઠવાડિયું ખૂબ જ શક્તિશાળી અને પ્રગતિદાયક સાબિત થઈ શકે છે. અઠવાડિયાની શરૂઆતથી જ તમે તમારા કામમાં વધુ આત્મવિશ્વાસ અનુભવશો. જો છેલ્લા કેટલાક સમયથી કોઈ મહત્વપૂર્ણ કાર્ય અટવાયેલું હતું, તો હવે તે ધીમે ધીમે પૂર્ણ થવાનું શરૂ થશે. નોકરી કરતા લોકો માટે આ સમય ખાસ મહત્વનો રહેશે, કારણ કે અધિકારીઓ તમારી મહેનત અને નેતૃત્વ ક્ષમતાની નોંધ લેશે. ઓફિસમાં તમારા વિચારોને મહત્વ મળશે અને ટીમમાં તમારો પ્રભાવ વધશે. કેટલાક લોકોને નવી જવાબદારી અથવા પ્રમોશન મળવાના પણ મજબૂત યોગ છે. વેપાર કરતા લોકો માટે પણ આ સપ્તાહ ખૂબ જ શુભ રહેશે. નવા ગ્રાહકો, નવા સોદા અને નવા સંપર્કો દ્વારા મોટો લાભ મળી શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ નવો પ્રોજેક્ટ અથવા બિઝનેસ એક્સપાન્શન વિશે વિચારી રહ્યા હતા, તો આ સમય અનુકૂળ સાબિત થઈ શકે છે. ખાસ કરીને ઓનલાઈન બિઝનેસ અથવા માર્કેટિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારા પરિણામ મળવાની સંભાવના છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આ અઠવાડિયામાં આવકમાં વધારો થઈ શકે છે. અટકેલા પૈસા પાછા મળવાના યોગ બની રહ્યા છે અને અચાનક કોઈ નવી આવકનો સ્ત્રોત પણ મળી શકે છે. જો કે ઉતાવળમાં મોટું રોકાણ કરવાથી બચવું જરૂરી રહેશે. શેરબજાર અથવા જોખમી રોકાણમાં કોઈ નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચારવું. ખર્ચાઓ પણ વધશે, ખાસ કરીને પરિવાર અથવા વાહન સંબંધિત બાબતોમાં, તેથી બજેટ બનાવીને ચાલવું વધુ ફાયદાકારક રહેશે. પારિવારિક જીવનમાં ખુશી અને શાંતિ રહેશે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે અને બંને વચ્ચે સમજણ વધશે. જો છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં કોઈ મતભેદ ચાલી રહ્યો હતો, તો હવે તે દૂર થવાની શક્યતા છે. પ્રેમ સંબંધોમાં પણ નજીકતા અને વિશ્વાસ વધશે. અપરિણિત લોકો માટે નવા સંબંધની શરૂઆત અથવા લગ્ન પ્રસ્તાવ મળવાના સંકેત છે. પરિવાર સાથે ધાર્મિક અથવા મનોરંજનની યાત્રા પર જવાનું આયોજન પણ બની શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વધુ કામના કારણે થાક, માથાનો દુખાવો અથવા બ્લડ પ્રેશર જેવી નાની સમસ્યાઓ થઈ શકે છે. ઊંઘમાં અનિયમિતતા પણ અનુભવાઈ શકે છે. તેથી યોગ્ય આરામ લેવો અને ખોરાક પર ધ્યાન આપવું જરૂરી રહેશે. યોગ, પ્રાણાયામ અને સવારે ચાલવાનું નિયમિત રાખશો તો માનસિક અને શારીરિક બંને રીતે સકારાત્મક અનુભવશો. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ ખાસ કરીને આર્થિક મજબૂતી, સુખ સમૃદ્ધિ અને કરિયરમાં પ્રગતિ લાવનારું રહેશે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે અને અધિકારીઓ તમારી જવાબદારી અને મહેનતથી ખુશ થઈ શકે છે. નોકરી કરતા લોકોની નવી તક મળી શકે છે અથવા પગારમાં વધારો થવાના યોગ છે. જો તમે લાંબા સમયથી નોકરી બદલવા વિશે વિચારી રહ્યા છો, તો આ અઠવાડિયામાં સારા સમાચાર મળી શકે છે. વેપારીઓ માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેશે. નવા સોદા, નવા ગ્રાહકો અને ભાગીદારીમાં લાભ થવાની સંભાવના છે. ખાસ કરીને પ્રોપર્ટી, કપડાં, બ્યુટી અથવા લક્ઝરી વસ્તુઓ સાથે જોડાયેલા વ્યવસાયમાં સારો નફો મળી શકે છે. ઘણા લોકો માટે આ સમય લાંબા ગાળાના રોકાણ માટે પણ અનુકૂળ રહેશે. આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે. અટકેલા પૈસા પાછા મળી શકે છે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે. પરિવાર માટે કોઈ મોટી ખરીદી અથવા ઘર સંબંધિત યોજના બની શકે છે. જો કે વૈભવી વસ્તુઓ પાછળ ખર્ચ વધે તેવી સંભાવના છે, તેથી બચત પર પણ ધ્યાન આપવું જરૂરી રહેશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે. પરિવાર સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે અને ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધશે અને બંને વચ્ચે વિશ્વાસ મજબૂત બનશે. પ્રેમ સંબંધોમાં પણ ખુશીઓ આવશે અને સંબંધ આગળ વધવાની શક્યતા છે. સંતાન તરફથી સારા સમાચાર મળતા મન પ્રસન્ન રહેશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો ગરમી, થાક અથવા આંખોમાં બળતરા જેવી નાની સમસ્યાઓ થઈ શકે છે. બહારના ખોરાકથી દૂર રહેવું અને વધુ પાણી પીવું તમારા માટે ફાયદાકારક રહેશે. નિયમિત વ્યાયામ અને યોગ્ય ઊંઘ તમારા સ્વાસ્થ્યને વધુ સારું રાખશે. હવે વાત કરીએ ખાસ ઉપાયોની. મેષ રાશિના જાતકો દર મંગળવારે
ઓમ મંગલાય નમઃ મંત્રનો 108 વખત જાપ કરો અને હનુમાનજીને લાલ ચોળી અર્પણ કરો. આ ઉપાયથી અટકેલા કામોમાં સફળતા મળશે, આત્મવિશ્વાસ વધશે અને નકારાત્મક ઉર્જા દૂર થશે. વૃષભ રાશિના જાતકો શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરીને સફેદ મીઠાઈનો ભોગ લગાવો અને ગરીબ લોકોને ચોખા અથવા સફેદ કપડાનું દાન કરો. આ ઉપાયથી ધનલાભ, સુખ સમૃદ્ધિ અને ઘરમાં સકારાત્મકતા વધશે. તો દર્શકો, આ હતું 17 મેથી શરૂ થતા સપ્તાહનું મેષ અને વૃષભ રાશિનું વિગતવાર સાપ્તાહિક રાશિફળ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવા રાશિફળ સાથે. ધન્યવાદ.